ગાઈસ છે ને આજે તો વરસાદ અંધારી ગયો પણ આવતો નહીં વરસાદ. જો અત્યારે પણ અંધારેલું છે ફૂલ જ અને વરસાદ આવતો નહીં તો અહીંયા તો બધા ફુવારા બહુ ચાલુ મિત્રો આવી રહ્યા દાદા જો હાથના ખોલ નાખવાનું મિત્રો પાણી આવી જાય જો હાથ નીકળી પાણી અહીંયા બધા જત રહે. જય માતાજી મિત્રો, તો ફરી એક અમારા આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને સ્વાગત છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ, જય દીપામાં મિત્રો. તો આજના વ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને આજના વ્લોગમાં આજના સુંદર દિવસનું તમને બતાવવાનું હું. તો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બાકી તો જય શ્રી રામ મિત્રો. અહીંયા લખેલું જો જય શ્રી રામ કહીશ મને, જય માતાજી. જો મિત્રો અહીંયા મમ્મી માથું બરાબર જો ખાલી મસ્ત મિત્રો એક નંબર વાત ના થાય મગફળી ઉગી જઈએ આપણે. અને આજે અહીંયા મિત્રો હે ને ફુવારા પણ ચાલુ કરી દીધા હતા આપણે, એટલા માટે એક નંબર ઉગી છે, વાત ના થાય જોઈ શકો તમે. જો અને કાલનો વિલોગ મિત્રો જોયો તો તમે, કાલના વિલોગમાં તો આપણે ગામ બતાવ્યું હતું ને એ બધું બતાવ્યું હતું. જોરદાર મિત્રો કાલનો બ્લોગ પણ ઇન્ટરેસ્ટેડ છે તો અવશ્ય તમે જોજો મિત્રો, મજા આવશે તમને પણ જોવાની. હું મારી જય માતાજી, જય રામ આપી માડીએ તો જય રામ આપી કહી દીધું મિત્રો. અહીંયા જો વહેલા ચા મિલવાનું ચાલુ થઈ ગયું. જય માતાજી, જય માતાજી. ચા બની રહ્યો કેમ કે આપણે જવાનું હું ચા લઈને નૈમિષને આપવા મિત્રો, નૈમિષ ખેતરમાં જતું. તો હા મિત્રો, તો આપણે જઈશું ખેતરમાં થોડીક વારની અંદર. તો જઈએ થોડી વાર પછી સાધન ધાર્યો ને મારી જો ગાઈસ સાધન ધાર્યો ભલે ગોડી એક ગમે તે લાતો બેર પૈના આ છે તો તાર દૂધ નહીં ખૂટી. સાચી વાત મિત્રો, પેલી ગાય છે બધું હારા પગ ગમે તે એ પણ હારા પગડી કહેવાય. આ છે દૂધ નહીં ખૂટી ને પેલા નથી એક પણ તો હા કરા તો એ તો એના આયા પછી તો ભાવન પણ આ છે બધું સારું છે. એક ગાય ના આયા પછી મિત્રો ને આપણા ઘેર હે ને એક પણ ગાય નથી, એક પણ ભેંસ નથી ફેમિલી. આમાં આપણે જઈશું ખાસ ખેતરમાં મિત્રો. જો ચાલતા થઈ ગયા બાઇક પણ મિત્રો, બાઇક તો ત્યાં જતું નહીં એટલા માટે. અને અહીંયા મિત્રો છે ને વાત કરું તો અહીંયા ગાડી ભરી એમ પાછળ એકના એક દિવસ એવી રીતે આપણે લાવીશું અને એવી રીતે ગાડી ભરી દઈએ છીએ મિત્રો. 20 વાળા તો વિડીયો તમે જોતા જજો ખાલી. આજથી કદાચ 2030 આવતા હોય તો મિત્રો, જો કે વહેલા પણ આવી જાય 2030ની વાત કરીએ મિત્રો તો માતાજીની મહેરબાની થઈ જાય તો વહેલા પણ આવી જાય. પણ 30માં તો ફાઇનલી મિત્રો જોતા જજો તમે, 2030માં જરૂર હશે મિત્રો. અહીંયા જો ગાઈસ ખાલી મસ્ત એક નંબર 4 થઈ ગઈ, વાત ના થઈ. કારણ કે અત્યારે હે ને ચોમાસું આવી ગયું ને એટલે 4 થવાની એમ સીટ. તો આપણે ગાયો બેસીને બહુ મજા આવશે મિત્રો ખાવાની. ચોમાસામાં જ થાય મિત્રો, બાકી ઉનાળો શિયાળો તો બહુ ના થાય જો એવી. તો અત્યારે જો મસ્ત થઈ ગઈ, વાત ના થઈ. અહીંયા બાજુ મરચો પણ મિત્રો જો આવી જો. સિરિયસલી ગાય છે ને આજે તો વરસાદ અંધારી ગયો પણ આવતો નહીં વરસાદ. જો અત્યારે પણ અંધારેલું છે ફૂલ જ અને વરસાદ આવતો નહીં તો અહીંયા તો બધા ફુવારા બહુ ચાલુ મિત્રો, વાત તો ના થાય બધી બાજુ જોવા ત્યાં મિત્રો. પણ ગયા ને અહીંયા મસ્ત એવા ફુવારા ફરી મિત્રો ખેતરમાં, જેની ક્લિપ તમને આજે મોટા ફુવારાની બતાવું મિત્રો. કેવું લાગી રહ્યું હોય બસ તમે જણાવજો કોમેન્ટ કરીને. બાકી કાલ તો નેના ફુવારા નહીં બતાવવાનો બતાવી દી. અને અહીંયા મગફળી પણ હા તો મસ્ત રીતના ક્લિપ બતાવું મિત્રો, તમે જોવા ખાલી કેવું લાગી રહ્યું હોય. બંધ પણ થઈ ગયા મિત્રો ફુવારા. જો આપણે અત્યારે ને પહેલાં ફુવારા બદલવાના છીએ એવું લાગી રહ્યું. કારણ કે હું આવીને અહીંયા શોર્ટ ઉતારે તમને બતાવજો કે ક્લિપ એક બતાવી. તો અહીંયા આપણે લીમડો પણ પાડવાનો મિત્રો. પહેલાં હજી તો કાલે પણ પાડે તો આજે પણ પાડશું મિત્રો. ડાટા ખોલો અહીં તો કોઈ નાખીએ મિત્રો. ડાટા ખોલવા પડી ગયેલા અહીંયા જે પાણી ભરાઈ ગયું ને અહીંયા મિત્રો, એ પાણી ત્યાં થઈ નીકળી જાય એટલા માટે આવી રહ્યા. ડાટા જો હાથના ખોલ નાખવાનો મિત્રો, પાણી આવી જાય જો હાથ નીકળી અહીંયા બધા જત રહે. અને ફુવારા મિત્રો બદલી નાખવાના પેલી બાજુમાં. એવું કંઈ કામ હોય તો કરશું વહેલા તો પછી લેબરો પાડશું ને પછી ઘેર જઈશું મિત્રો. જો પાણી ચાલુ થઈ ગયું, નીકળી ગયું મિત્રો. જો મસ્ત પાણી ચોખ્ખી જય માતાજી, જય દ્વારકાધીશ. બાકી તો જય હનુમાન દાદા. આજ તો શનિવાર થયું, ના ખોલીને બદલી નાખશું.
ફુવારા ચલો. તો ફેમિલી આપણે ફાઇનલી જો અહીંયા તો લોબુ કરી નાખી, બદલી નાખી લાઈન જો કે બીજી જગ્યાએ. પહેલાં ત્યાં ચાલુ હતું, ત્યાં ભેજ થઈ ગયો તો અહીંયા ચાલુ કરીએ અમે. તો અહીંયા ફુવારા ચાલુ થશે એમ. ભેજ થઈ ગયો, લીલું સમ પેલું ખેતર લાગી રહ્યું, પેલું લીલું લાગી રહ્યું મિત્રો. અહીંયા એટલું ભાગ ખાલી પેલો લાગી રહ્યો મિત્રો, કારણ કે અહીંયા પાણી આજે જ ચાલુ કર્યું એટલા માટે. તો જો ફાઇનલી આપણે જે કામ કરતા હતા મિત્રો, ફાઇનલી ફુવારા ચાલુ થઈ ગયા અત્યારે તો ખેતરમાં. જે મિત્રો લાઈન બદલી જો કે પહેલાં ત્યાં ચાલુ હતા ને અત્યારે અહીંયા ચાલુ. અને ફુવારા ખેતના ફરીને તમને બતાવું છું. જો પાણી આમ જાય મિત્રો, હાથના કંઈક એક બાજુ મેં નીકળે, બે બાજુ નીકળે મિત્રો પાણી મસ્ત. લેબડો નહીં આજે પણ માથા લાવે મિત્રો, આજે પણ બહુ ઉપર જાય એવું થઈ ગયું. તો જો હાથ પગ ધોયો, માડી તો સાસ બનાવી રહી જો અહીંયા. સાસ બનાવી રહી મસ્ત. લાકડા નો હતો જ ને પેલા આવે તો બની ક્યાં જેવો રહ્યો. માડી સાસ બનાવી, રોટલા બળી ગયો બની આવો. ચાલો આપણે પણ જમી લઈએ. જમવામાં તો હું સારું શાક બાજરીના રોટલા મેં ચલો ખાઈ લઈએ તો. લાવા થઈ જાય બગડી જાય, લાલ થઈ જાય, લાલ થઈ જાય. ગાઈ જો અત્યારે મસ્ત નજારો ને પેલી એ લાગી રહ્યો અમે તો શું કહેવાય આપણે ભૂલી જો કોઈ સારું કહેવાય લુક લાગી રહ્યો છે. લુક ચા બની ગઈ અત્યારે પેલી શું કહેવાય. અને ફેમિલી ફાઇનલી આપણે ખેતરમાં ગયા હતા અત્યારે જેટલા 100-100 વાગી ગયા છીએ. તો અત્યારે હાલ આવ્યા આપણે મોબાઈલ ચાર્જમાં મૂક્યો તો અત્યારે પહેલાં ચા પીધી. ચલો પીવો હોય તો તમારે પણ મૂક્યો નહીં મિસ સૌથી. ચલો ફેમિલી ચા પી લઈએ, પીવો હોય તો આવી જજો કોઈક દિવસ. બાકી આજનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો નહીં મિસ સારો હેડ્યો. સપોર્ટ કરતા રહો, કેવું નહીં મિસ ફોલો કરો, ફોલો કરતા રહો, કોઈ તો શેર કરો. સપોર્ટ સારો મળી રહ્યો મિત્રો, પણ શેર કરો અને સપોર્ટ કરો નહીં મિસ ફોલો કરો. આઈડી લાઈક કરો, ફોલો કરો. અત્યારે તો અંધાર ઉપર જવા આપણે વિડીયો અપલોડ કરી રહ્યા અત્યારે તો. નહીં બેન પણ ફ્રેશ થઈ જાઓ મિત્રો કમ્પ્લીટ તો અત્યારે તો એવું કહે. હા બાકી તો જો નહીં મેં સ્પીડ પર એને આવીને બેઠો રહી ગયા. હો માડી આપતા તો 10,000 થોડા કહું નહીં. બાઇકનો કેટલો ખર્ચ 15,000 નહીં મેં. બાકી તો ફેમિલી દૂધ ભર આના તો જોઈએ, પણ વિડીયો અપલોડ કરો. વિડીયો અપલોડ થઈ ગયો પણ હજુ પબ્લિક નહીં કરે. પબ્લિક કરું પછી તમે જોઈ લો મિત્રો. ગોળી ખાધી હતા એ તો દેખ લે. બાકી તો વિડીયો જો અપલોડ કરું મેં તો ફેસબુકમાં બધા. બાકી ઇન્સ્ટાગ્રામ તો તમે જોતા રહેશો. તો ઇન્સ્ટાગ્રામ તો રેગ્યુલર મારો ટાઈમ હોય એટલા માટે. અને આપણે યુટ્યુબમાં 8:30નો ટાઈમ હોય, 7:30, 8:30 કોઈ નક્કી ના મિત્રો. એટલા ટાઈમે ફાઇનલી યુટ્યુબનો વ્લોગ ને આવી જ જાય મિત્રો. તમારે એટલા ટાઈમે કમ્પ્લીટ જોવાનું 8:30 મિત્રો. કારણ કે સવારે મારે કામ હોય, રાતે મેં ઊંઘી રહું વહેલા, બહુ વહેલા એટલે કેટલા વાગે ખબર મિત્રો? લગભગ મેં ઊંઘી જાઉં મિત્રો 11 વાગે. બ્લોગ એડિટ કરીને સેવ કરીને ઊંઘી જાઉં તત્કાલ મિત્રો એટલા માટે. બાકી તો જો અત્યારે મસ્ત મિત્રો અંધારું પર થઈ રહ્યું ઘાસ ના થાય એવું. અને આજે ખેતરમાં ગયો તો એટલે બ્લોગ પણ શૂટિંગ ખાસ કંઈ નહીં કર્યું. એટલે બાકી તો કાલનો વિલોગ છે ને મિત્રો બહુ ઇન્ટરેસ્ટેડ આવે. કાલનો વિલોગમાં ક્લિપો પણ જોરદાર આવે મિત્રો. કારણ કે ક્લિપો આવશે ખાસ કાલના બ્લોગમાં મંદિરના બગીચાની બહુ મસ્ત વાત ના થાય. તો કાલનો વિલોગ તમે જોજો. બાકી તો અત્યારે જમવાનું બને પછી જમશું આપણે. ત્યાં સુધી પબ્લિક વિડીયો બનાવું, બેરાંગ બનાવી દઉં. ચાલો મિત્રો મળું ભાઈ શાંતિ. જો ફેમિલી જમવા બે જાય તો જમી રહી. માડી પણ નહીં માડી કાલ તો જવાનું છે ને માડી તમારે? કાલ માડી જવાનો મિત્રો, હું પણ જવાનું મન થયું. હા આવજો કા માડી યાર. મને કામ કરાવો કઈ કોણ છે તમને ખબર? બટાકા અને કાઢીના રોટલા. હો માડી હા બોની હા હિ માડી ભાઈ થોડા જમી રહ્યા છે. જમવી હોય જાય જલ્દી. હા વિડીયો પણ આવી ગયો જોઈ લો. તો
તો આપણે જો ફાઇનલી જમી પણ લીધું અને અત્યારે મિત્રો વાગી જવાય કેટલા વાગી જાય હવે 11 વાગી ગયા અત્યારે અને હું કરીશ એડિટિંગ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો દિલ્હી માટે બ્લોગિંગ કરું મિત્રો એ કોઈ આસાન વાત નહીં મિત્રો કારણ કે દિલ્હીના જે કન્ટેન્ટ હોય ને એ અલગ અલગ હોય મારા બે દિલ્હીના બ્લોગમાં મિત્રો હું તમને જણાવું કે આપણે કઈ રીતના લાઈફસ્ટાઈલ ચાલી રહી મિત્રો એ તમને જણાવી દઉં તો જોતા જજો મિત્રો બાકી તો દિલ્હી બ્લોગિંગ હું કરવાનો જ છું અને એવું કહે બાકી તો 365 દિવસની ચેલેન્જ લીધી મિત્રો જે 365 દિવસની ચેલેન્જ હું ડન કરી શકું કે નહીં કરી શકતો મિત્રો બને ત્યાં સુધી તો થઈ જાય ને તૈયારી ફેમિલી આપણે જો આટના ખોલી બધી નાખશું વારા ચાલો પાણી પાણી